हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आज આપણે લેવાના છે કેસ સ્ટડીનો એક નમૂનો, બરાબર છે, એક એક્ઝામ્પલ છે આ. તો આ બધા સાચા એક્ઝામ્પલ જ હશે. અહીંયા આપણે જે કેસનો નમૂનો જોવાના છે એ છે ભારત ઓટો પાર્ટ્સ, બરાબર. તો આપણે અત્યાર સુધી જોયું કે જે કેસ સ્ટડી છે એને શું કહેવાય, એના સફળતા નિષ્ફળતાના જે ધોરણો છે એ, બરાબર છે. અને જે કેસ સ્ટડી છે, બરાબર છે, એના તારણોને આધારે જે કોર્પોરેટ સ્વરૂપના એકમોની પુનઃસ્થાપના અને જે બિન કોર્પોરેટ સ્વરૂપના જે એકમોની પુનઃસ્થાપના છે એના વિશે જોયું. હવે અહીંયા કેસ સ્ટડી એટલે શું, તો ફરીથી કહું કે કોઈ બી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો એની સફળતા અને નિષ્ફળતા પાછળના રીઝન્સ કયા કયા છે, બરાબર છે, અને કેવી રીતે આપણે વસ્તુ ચલાવવાની છે, વસ્તુ આની અંદરથી શીખવાની છે આપણે, બરાબર. એને કહેવાય કેસ સ્ટડી. તો આ જે કેસ સ્ટડી છે એવી કેસ સ્ટડી તમારે સેમ પ્રિપેર કરવાની છે. ઓકે, તો તમારી આપણા સુરતમાં તો બહુ બધા કારખાના છે જ. તમારી આજુબાજુમાં કોઈ નાનું કારખાનું હોય, બરાબર છે, તો એમના જે માલિક હોય એમનું ઇન્ટરવ્યૂ લઈને તમે આવી રીતે કેસ સ્ટડી જે છે એ બનાવી શકો છો, બરાબર છે. તો આપણે આ કેસ સ્ટડી છે એની અંદર ભારત ઓટો પાર્ટ્સ એક સફળ મિકેનિકલ એન્જિનિયરિંગ ઉદ્યોગ સાહસિક, બરાબર છે. તો અહીંયા મોહન પરમાર નામના એક એન્જિનિયર છે, બરાબર છે. તો મોહન પરમાર એક આશાસ્પદ ઇજનેર છે. ઓકે, એમને 2010માં જે મિકેનિકલ એન્જિનિયરિંગ છે એની શાખાની ડિપ્લોમા પરીક્ષા જે છે એ પાસ કર્યા પછી તેઓએ નોકરી કરવાને બદલે પોતાનું નાનું કારખાનું નાખવાનો વિચાર કર્યો, બરાબર છે. તો અહીંયા એમણે શું કર્યું, ચાલો, તો એમણે શું કર્યું કે 2010ની અંદર એમણે ડિપ્લોમાની એક્ઝામ પાસ કરીને પછી એમણે નાનું કારખાનું છે એ ખોલવાનું વિચાર્યું, બરાબર છે. તો એમણે જોબ કરવાની બદલે શું કર્યું, નાનું કારખાનું જે છે એ ખોલવાનું વિચાર્યું, બરાબર છે. તો હવે એમના પપ્પા જે હતા ને એ સરકારી ઓફિસર હતા, એટલે પ્રોવિડન્ટ ફંડમાંથી એમને 1 લાખની લોન મળે તેમ હતું, બરાબર. તો બીજી વસ્તુ શું છે અહીંયા, સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ, CED, જે ટ્રેનિંગ આપે છે, આપણે 5મા ચેપ્ટરમાં જોઈ ગયા, બરાબર. CED જે આવી રીતે સ્કિલ બેઝડ પ્રોફેશનલ કોર્સીસ કરેલો હોય જે લોકોએ, કે જેણે કરવો હોય, બરાબર, એ લોકોને અહીંયા એ લોકો શું આપે છે, તાલીમ આપે છે. ઓકે, તો ત્યાં એમણે શું કર્યું કે જે ઉદ્યોગ સાહસિકતા છે એની તાલીમ લીધી, બરાબર છે. તો સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ, CEDની જાહેરાતથી આકર્ષાઈને એમણે ઉદ્યોગ સાહસિકોને તાલીમ પૂરી પાડે છે, બરાબર છે. તો ત્યાં એમણે તાલીમ લીધી. તો તાલીમ લેતા લેતા એમને ખબર પડી કે જે ટેકનિકલ લાયકાતવાળા જે ઉમેદવારો છે એને ગુજરાત રાજ્ય નાણાં નિગમ, GSFC, બરાબર છે, એના દ્વારા જે સસ્તા વ્યાજની આકર્ષક જે શરતો છે એની મુદ્દતી લોન પણ અહીંયા મળે છે, બરાબર છે. તો તેઓએ એકમના જે નાણાકીય નિગમ છે, બરાબર છે, એની પાસેથી કેટલાની લોન લીધી, 5 લાખની લોન લઈને અહીંયા લઘુ ઉદ્યોગ જે છે એ સ્ટાર્ટ કર્યો, બરાબર છે. તો આ પ્રકારના સાનુકૂળ પરિબળોથી આકર્ષાઈને તેઓએ જે આણંદ જિલ્લો છે એની નજીક વિઠ્ઠલ ઉદ્યોગનગર ઔદ્યોગિક વસાહત છે, બરાબર. તો ત્યાં એક શેડ ખરીદીને સ્કૂટરના જે ઓટો પાર્ટ્સ છે એ બનાવવાનું કારખાનું જે છે એ 2012ની અંદર એની સ્થાપના કરી, બરાબર છે. જો 2010ની અંદર એમણે એન્જિનિયરિંગ પૂરું કરી દીધેલું ડિપ્લોમા, બરાબર છે, પણ 2012માં એમણે સ્થાપના કરેલી, ટ્રેનિંગ લીધી, બરાબર છે. 2 વર્ષ એમણે બધું રિસર્ચ કર્યું હશે કે મારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તો એ પ્લાનિંગમાં પણ આપણો ટાઈમ જાય, બરાબર છે. હવે જો એક વસ્તુ ધ્યાન રાખો, આપણે જે આગળ ભણી ગયા ને એમાં જો એમણે ક્યાં ટ્રેનિંગ લીધી, તો સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકની ટ્રેનિંગ લીધી, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા જે ટેકનિકલ લાયકાતવાળા જે ઉમેદવારો છે ને GSFC, ગુજરાત રાજ્ય નાણાં નિગમ, એના દ્વારા અહીંયા શું મળે છે, લોન મળે છે. તો એ લોનનો પણ એમણે લાભ લીધો. કેટલાની લોન લીધી, તો ભાઈ 5 લાખની લોન લીધી. એમણે શું સ્ટાર્ટ કર્યું, લઘુ ઉદ્યોગ, બરાબર છે, એટલે MSME ફિલ્ડની અંદર એ આવે. ઓકે, અને ક્યાં સ્ટાર્ટ કર્યો, આણંદ નજીક વિઠ્ઠલ ઉદ્યોગનગર ઔદ્યોગિક વસાહતમાં, GIDC ટાઈપ હશે, બરાબર છે. ઓકે, ચાલો, જો આપણે જે ભણી ગયા ને એનો જ યુઝ કરેલો છે, એટલે જે વસ્તુ આ બુકની અંદર ભણવાનું હતું ને એ ખાલી માહિતી માટે કે એક્ઝામ માટે નથી, બરાબર છે. જો ત્યારે તમારે ખરેખર કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, બરાબર છે, સ્મોલ કે મીડિયમ સ્કેલનો,
તો તમને આ જે બધી વસ્તુ છે ને ખરેખર કામ લાગે એવી છે. ઓકે, ચાલો. તો એમણે શાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો? તો એક શેડ ખરીદીને સ્કૂટરના જે ઓટો પાર્ટ્સ છે બનાવવાનું કારખાનું છે એની સ્થાપના કરી. બરાબર છે. તો અહીંયા સ્કૂટરના જે ઓટો પાર્ટ્સ છે એ મિકેનિકલ એન્જિનિયર હતા. બરાબર, મિકેનિકલ એન્જિનિયર હતા, ડિપ્લોમાસ કરેલું હતું. બરાબર છે. અને એમણે એમની જ ફિલ્ડમાં જે સ્કૂટરના ઓટો પાર્ટ્સ છે બનાવવાનું કારખાનું એમણે નાખ્યું. બરાબર છે. તો એમણે 2012માં કારખાનું ખોલીને મોટા પાયે કાચો માલ ખરીદીને એપ્રિલ 2012થી ઉત્પાદન કર્યું. કાચો માલ ખરીદીને 2012માં જે ઉત્પાદન છે ચાલુ કર્યું. બરાબર છે. પછી એમણે શું કર્યું? બજારનો અભ્યાસ કર્યો. બરાબર છે. આ જે માર્કેટનો જે ઇવેલ્યુએશન કરવાનું હતું. બરાબર છે કે જ્યારે પણ આપણે પ્રોડક્ટનું પ્રોડક્શન કરીએ તો આના આગલા લેક્ચરમાં આપણે જોઈએ. બરાબર, 9મા લેક્ચરમાં હતું કે 9મા ચેપ્ટરમાં કે જે માર્કેટ છે એનો અભ્યાસ કરવો કેમ જરૂરી છે. બરાબર, તો એમાં 2 વ્હીલર સ્કૂટર જે છે, બરાબર છે, એની માંગ અહીંયા વધારે છે. તો એટલા માટે એમણે જે ઓટો પાર્ટ્સની દુકાનો છે, બરાબર છે, કે જો કે ઓટો પાર્ટ્સની દુકાન છે તો એટલા માટે એ ઓટો પાર્ટ્સ છે એનું વેચાણ અહીંયા કરી શકે એમ છે. બરાબર છે. તો પહેલાં જ્યારે પણ આપણે એન્ટરપ્રિનરશિપ સ્ટાર્ટ કરીએ, બરાબર છે, તો એની અંદર બજારનો અભ્યાસ કરવો પણ જરૂરી છે કે હાલમાં મતલબ કઈ વસ્તુ જે છે એ ચાલે છે, પહેલાં ચાલતી હતી ને પછી બી ચાલવાની છે. બરાબર છે. હાલમાં ચાલતી હોય ને આપણે નાખીને મોટું કારખાનું ને પછી અચાનક બંધ થઈ જાય તો શું કરવાના? ઓકે, લાઈક સેનિટાઈઝરની મેં તમને વાત કરેલી. તો સેનિટાઈઝર હતું જ, બરાબર છે, પણ એનો યુઝ એટલો બધો નહીં હતો. એ તો કોરોનાની પરિસ્થિતિ આવી એટલા માટે એનો જે યુઝ છે એ બહુ બધો વધી ગયો. બરાબર છે. તો કેવું છે કે કોરોનાની પરિસ્થિતિ બહુ નોર્મલ થઈ જશે. બરાબર છે. તો ત્યારે શું થશે? પાછું સેનિટાઈઝરનો યુઝ ઓછો થઈ જશે. અત્યારે જ કદાચ ઓછો થઈ ગયો હોય. બરાબર છે. તો એવી વસ્તુ જે હોય કે અચાનક એનો યુઝ ઓછો થઈ જવાનો હોય એવી વસ્તુ પર બહુ ઝંપલાવાનું શરૂમાં. બરાબર છે. હા, તમે એને સેકન્ડરી ઉત્પાદન તરીકે તમે એને વિચારી શકો છો કે આપણે એનું ઉત્પાદન કરીએ. બરાબર, પણ જે પહેલેથી ચાલતી આવેલી છે હવે ગાડી. બરાબર છે. આપણને બધાને ગાડીની જરૂર છે. તો ગાડી પહેલાં બી હતી, અત્યારે બી છે અને પછી બી રહેવાની છે. તો આપણે એના માટે પાર્ટ્સ બનાવવા માટેના જે કારખાનું છે નાખી શકીએ. એવી રીતે ફૂડ આપણને જ્યારથી આપણે પૃથ્વી પર આવ્યા ને ત્યારથી આપણને જોઈએ છે. એના બેઝિસ પર આપણે કંઈ બનાવી શકીએ. કપડાં, તો એના બેઝિસ પર આપણે કંઈ બનાવી શકીએ. બરાબર છે. તો એવી વસ્તુની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરવાનું કે જે ચાલે છે, ચાલતું હતું અને ચાલતું આવવાનું છે. બરાબર. તો એમણે એવી રીતે બજારનો અભ્યાસ કરીને અહીંયા જે ઓટો પાર્ટ્સ છે એનું વેચાણ કરવાનું ચાલુ કર્યું. ઓકે, તો અહીંયા ઓટો પાર્ટ્સનું જે વેચાણ છે, બરાબર, એ સારું હતું. તો એટલા માટે શાનું આયોજન કર્યું? ઓટો પાર્ટ્સ વેચવાનું, એનું કારખાનું નાખવાનું ડિસાઈડ કર્યું. તો ઓટો પાર્ટ્સ ડીલરો છે એ 2 ભાગના જે વેચાણો છે એ કરતા હતા. બરાબર. તો એમાં આ ઉપરાંત જે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ માર્કેટ OEMમાં જે બજાજ છે, હીરો છે, કાઇનેટિક જેવી જે કંપનીઓ છે એના પોતાના પ્રોપરાઇટરી જે ભાગો છે એ વેચતા હતા. બરાબર છે. અથવા તો આ જે ભાગો છે એનું રિપ્લેસમેન્ટ સ્થાનિક ઓટો પાર્ટ્સ ડીલર છે એની પાસેથી મેળવી શકશે તે પ્રકારની અહીંયા વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હતી. બરાબર છે. તો એ ટાઈમ પર જે બજાજ છે, હીરો છે, કાઇનેટિક છે, બરાબર, એ લોકોની ગાડી બહુ વેચાતી હતી. ઓકે, તો એ લોકો શું કરતા હતા કે જે અમુક જે એન્જિનના ભાગ હતા, બરાબર, ગાડી બનાવવાના જે પાર્ટ્સ આવે એ, અને એની સાથે જે રિપ્લેસમેન્ટ હતું, બરાબર છે, તો એ સ્થાનિક ઓટો પાર્ટ્સ ડીલર હોય ને એ લોકોની પાસેથી જે કરતા. બરાબર છે. તો એમને એ પણ મળી ગયું. ઓકે, તો અહીંયા બીજું કેવું છે કે આઇડલ ઓટો પાર્ટ્સનું તારીખ 30 જૂન 2013 વર્ષનું સંક્ષિપ્ત નફા નુકસાન ખાતું પાકું સર્વયોજી છે એ નીચે પ્રમાણે છે. બરાબર. એટલે જે બધી રકમ છે ને એ આપણે જોઈએ. તો એમાં જો આપણે જોઈએ કે નફા નુકસાનનું ખાતું છે એ 30/6/2013, બરાબર છે, એના રોજ વર્ષ પૂરું થાય છે. 30/6/2012ના દિવસે એમણે ચાલુ કરેલું ઉત્પાદન. બરાબર. અને જે 30/6/2013 છે ત્યારે પૂરું થાય છે. તેમનું વેચાણ માની લો કે 800 હતું. બરાબર છે. અને વેચેલ માલની જે પડતર છે એ કેટલી હતી? 500. ઓકે, તો અહીંયા જે કાચો નફો છે એ કેટલો થશે? 300 રૂપિયા. જો હવે એક પાર્ટ છે ને એની કિંમત 800 રૂપિયા હશે. બરાબર છે. તો વેચેલ માલની જે પડતર કિંમત છે ને એ કેટલી હતી?
એક પાર્ટ 500 રૂપિયાનો હોય, બરાબર, 500 રૂપિયામાં આપણને પડતો હોય તો સીધો નફો આપણને કેટલો મળે છે એમાંથી? કાચો નફો 300 રૂપિયાનો. હવે જે કાર્યકારી ખર્ચા છે ઘસારા સહિત, મશીનનો ઘસારો કે ભાઈ પછી રો મટીરિયલ મંગાવ્યું આપણે, મજૂરોને પગાર આપવાનો, એ બધું, તો પછી વ્યાજ એવું બધું આવતું હોય તો વ્યાજ કરવેરા અગાઉનો નફો જે છે એ કેટલા હતા? 200 રૂપિયા, બરાબર છે. તો બાદ વ્યાજ કેટલું હોય? 50 રૂપિયા હોય. તો અહીંયા અગાઉ નફાનો જે નફો છે, અગાઉ કરવેરા અગાઉનો જે નફો છે એ 150 રૂપિયા છે, બરાબર, અને કરવેરા બાદ બી કેટલો છે? એ 0 છે. ઓકે, તો અહીંયા ચોખ્ખો નફો કેટલો થયો? 150 રૂપિયા. ઓકે, આ રીતે જે ચોખ્ખો નફો હતો એ લાસ્ટમાં કેટલો મળે છે? 150 રૂપિયા, બરાબર. તો એવી રીતે બહુ બધા પાર્ટ્સ વેચાયા હોય તો 150 કરીને અહીંયા આપણે ખાસો નફો જે છે એ મેળવી શકીએ. તો અહીંયા પાકું સરવૈયું જે છે એ જોઈએ આપણે. તો આ જે છે ને એ નફા નુકસાનનું ખાતું હતું ને આ છે પાકું સરવૈયું. તો એમાં મૂડી જે છે એ કેટલી હતી? 120. અને જમીન અને મકાન જે છે એનું ભાડું આપણે રોજનું ગણીએ તો 200 રૂપિયા. 120ની GSFCની લોન, બરાબર છે, તો એ 500 રૂપિયા થયું. અને જે યંત્રો છે એનું રોજનો આપણે ઘસારો માની લઈએ કે 300 રૂપિયા. પછી બેંકનો જે ઓવરડ્રાફ્ટ છે એ 50 રૂપિયા હોય. માલ સ્ટોક જે છે એના 100 રૂપિયા થતા હોય. લેણદારો જે છે, બરાબર છે, એને 30 રૂપિયા આપવાના હોય. દેવાદારો છે એને 80 રૂપિયા આપવાના હોય. રોકડ અને બેંક એના 20 રૂપિયા, બરાબર. તો બધું મળીને 700 અને 700 રૂપિયા થાય છે. તો કંપનીએ પ્રથમ વર્ષથી જ નફો કરવાનું શરૂ કર્યું છે, બરાબર. પરંતુ માઇક્રો ઉદ્યોગ પરની કર માફ વ્યવસ્થાને કારણે કર ચૂકવવાનો થતો નથી, બરાબર. તો અહીંયા જે સ્મોલ અને મીડિયમ MSME, બરાબર છે, જે ઉદ્યોગો છે એ લોકોને અહીંયા જે કરવેરો ચૂકવવાનો હોય, ટેક્સ, એના માટે અહીંયા માફી હોય છે. તો એટલા માટે જે મુદ્દતી વ્યાજનો 2 વર્ષનો મુક્તિ સમય જે છે, બરાબર છે, એ પૂરો થયા પછી વ્યાજ અને જે હપ્તો છે એ પરત કરવાની શરૂઆત એપ્રિલ 2013થી શરૂ થાય છે. 1 વર્ષ સુધી નહીં ભરવાની, પછી બીજા વર્ષથી ચાલુ થાય, બરાબર છે. અને એ લોકોને કેવું છે કે વ્યાજ બી નહીં ભરવાનું હોય, સોરી, જે ટેક્સ છે એ ચૂકવવાનો નહીં હોય. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો કંપનીએ આ રકમ પૂરી ઉપયોગમાં લીધી છે. તો કંપનીની જે પેદાશો છે એના ઉપર નફાનો જે ગાળો છે સંતોષકારક છે, પરંતુ જે ઓટો પાર્ટ્સ ગ્રાહકો છે એ ઉધાર ખરીદીની રકમ સમયસર ચૂકવતા નથી, બરાબર છે. તો અહીંયા શું થાય છે? દેવું થાય છે. જે લોકો લે છે એ સમયસર ચૂકવતા નથી. તો આ જે દેવાદારો છે એની વસૂલાતની રકમ વધતી જાય છે. તો કંપનીએ ઉત્પાદન ચાલુ રાખેલ છે, પરંતુ કંપનીનો ઉપાડ સારો નહીં થતો હોવાથી તૈયાર માલનો ભરાવો થયેલો છે. તો કંપની કાર્યશીલ મૂડીની ખૂબ જ તંગી અનુભવે છે. જમીન અને મકાન ₹50ના બાજુના જમીન પ્લોટના સમાવેશ થાય છે, જે ભાવિ વિસ્તરણની ગણતરીની 1 વર્ષ અગાઉ ખરીદવામાં આવ્યો હતો, બરાબર. બાજુનો પ્લોટ બી ખરીદેલો હતો. ઓકે, તો અહીંયા આપણે પ્રશ્નો ઊભા થાય છે કે ધંધાની સફળતાના કારણો જણાવો. ધંધાના વિકાસ માટેની કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? એ તો આપણી બુકની અંદર આ બધું આપેલું છે, ત્યાંથી તમારે લખવાનું. આ જે ધંધા છે એના વિકાસ માટે કયા પ્રકારની નાણાકીય વ્યવસ્થા તમે સૂચવશો, બરાબર છે. પછી માલ સામગ્રી અને દેવાદારોનો ઉઠલા દર કઈ રીતે વધારી શકાય? તો અહીંયા આપણે એ લોકોને કહીએ કે ભાઈ તમે નહીં ચૂકવશો તો તમારે વધારે વ્યાજ લાગશે, ઓકે, કે તમારા પૈસા વધશે, એવી રીતે. તો એની વ્યવસ્થા બી એની અંદર છે જ, બુકની અંદર આપેલું છે. ધંધાની આ પરિસ્થિતિને અન્ય આશાસ્પદ યુવાનો પર કેવી અસર પડશે ને આ કંપનીનું સ્વોટ એનાલિસિસ જે છે એ આપણે કરવાનું છે. ઓકે, તો આટલા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો તમારે આન્સર બુકમાંથી શોધવાનો છે અને આવી જ એક કેસ સ્ટડી જે છે તમારે રેડી કરવાની છે, બરાબર છે. આ જે એક્ઝામ્પલ છે હું ફોટો પાડીને તમને મોકલી આપા. ઓકે, તો હવે આ જે એક્ઝામ્પલ છે એના પછી નેક્સ્ટ જે હતી એ છે પેન્ટાગોન ફાર્નર્સ લિમિટેડ, એટલે માંદા એકમની કહાની. હવે એમાં કેવું છે કે નુકસાની ભોગવતું હતું જે આ પેન્ટાગોન ફાર્નર્સ છે ને એ, બરાબર છે. તો જે દીપક સૂર હતા ગાઝિયાબાદ એરિયા જે કેસ સ્ટડી છે એ છે, બરાબર છે, અને એકાકી પ્રકારની છે. તો એમણે પોતાની જે માંદું એકમ છે એને ફરીથી કેવી રીતે એનું ઇમ્પ્રુવમેન્ટ કર્યું હશે એની કેસ સ્ટડી અહીંયા હશે, કે પછી એનું જે નુકસાન થયું કેવી રીતે થયું એ અહીંયા હશે. ચાલો, લાસ્ટમાં આપણે જોયું કે અહીંયા કેવું છે કે જેને આપણે અહીંયા ઓટો પાર્ટ્સ વેચીએ છીએ,
બરાબર છે. એવા જે ગ્રાહકો છે એ સમયસર ચૂકવણું નથી કરતા, બરાબર છે. તો એવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે હેન્ડલિંગ કરશો, ઇફ તમારું પણ આવું કારખાનું હોય તો, બરાબર. તો ત્યારે નાણાં વ્યવસ્થા છે એ બધી વ્યવહાર જે છે એ કેવી રીતે કરશો એ તમારે વિચારીને લખવાનું છે, બરાબર છે. આ જે SWOT એનાલિસિસ છે ને હું તમને આવતા લેક્ચરમાં શીખવાડી દેવા કે SWOT એનાલિસિસ શું છે. ઓકે.